Good morning to all. Today discuss about mass transfer to unit number 2 distributions. એમાં આજનો ટોપિક છે કન્ટિન્યુઅસ રેક્ટિફિકેશન્સ ઓફ બાઇનરી સિસ્ટમ અથવા તો બાઇનરી સોલ્યુશન્સ કહેવાય. ધીસ વન. ઓકે, ડિસ્કશન પાર્ટ એના વિથ અ ફ્લોર ફિગર જે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ધીસ વન. The rectifications is commonly encountered in industrial practice. Is it possible to get almost pure product by this method? હવે આ એક એવી મેથડ છે જેની પ્રેક્ટિસ કર્યા વગર આપણે એનો પ્રેક્ટિકલી પરફોર્મ કર્યા વગર આપણે પ્રોસેસને ઇન્સ્ટોલ નહીં કરી શકીએ. એક એવી મેથડ છે જેમાં સારામાં સારી પ્રોડક્ટ આપણે પ્રોડક્શન કરી શકીએ છીએ, એકદમ પ્યોર પ્રોડક્ટ. ધીસ વન. ઓકે. And the enrichment of a vapor stream as it passes through the column in contact with the reflux is termed as a rectifications. હવે રેક્ટિફિકેશન્સ કોને કહેવાશે? ધીસ વન પોઈન્ટ. ધ એનરિચમેન્ટ. ઓકે, ત્રણ સેક્શન આવે: એનરિચિંગ સેક્શન, સ્ટ્રીપિંગ સેક્શન અને મેન ઝોન વાઇઝ સેક્શન્સ. એ જે એનરિચિંગ સેક્શન્સ છે તો ધ વેપર સ્ટ્રીમ એઝ ઇટ પાસીસ થ્રુ ધ કોલમ ઇન કોન્ટેક્ટ વિથ રિફ્લક્સ ઇન ટર્મ્સ એઝ ધ રેક્ટિફિકેશન્સ કહેવાય એને. Then in this separation method a part of a condense. હવે સિમ્પલી આ ફિગરમાં જોઈ લો તમે. આ ફિગરમાં ખાસ તમને વધારે ખ્યાલ આવશે. ઇઝ સિમ્પલી અ બોટમ પ્રોડક્ટ. ઓકે, હવે મેઇન ફીડ ઇનલેટ કરીએ છીએ તે આપણે ઇઝ અ એક્સએફ. વિચ વન? ઇઝ અ એક્સએફ. અહીંયા નંબર ઓફ પ્લેટ યુઝ કરીએ છીએ, કોલમ આપે છે. હવે ડિસ્ટિલેશન કોલમમાં કેવું છે? વેપરાઇઝ થાય. જો અહીંયા વેપર છે, અહીંયા કન્ડેન્સર આપ્યું છે. હવે કયું છે? કોલન્ટ. હવે આ રિફ્લક્સ થયા પછી એનું શું થશે? ડાયરેક્ટ કુલરમાં આવશે, પછી ડિસ્ટિલેટ થશે અહીંયા આટમમાં. હા, હવે નીચેના પાર્ટમાં જુઓ, સ્ટીમ આપ્યું છે. આ સ્ટીમ છે, રીબોઇલર છે, લિક્વિડ ઇનલેટ લિક્વિડ માટે બી આપ્યું છે અને કન્ડેન્સેટ બી થશે. પણ મેઇન પ્રોડક્ટ આપણને ક્યાં મળશે? બોટમમાં મળશે. ઓકે, આ જે મેઇન સિસ્ટમ છે એ ફ્લો ડાયાગ્રામ પર છે, આખું રેક્ટિફિકેશન સિસ્ટમ. એને આપણે સમજીએ એક્સેલરેશન પાર્ટ દ્વારા. ઓકે, રિપીટ કરું છું. રેક્ટિફિકેશન્સ ઇઝ અ કોમનલી એન્કાઉન્ટર્ડ ઇન અ ઇન્ડસ્ટ્રીયલ પ્રેક્ટિસ એઝ ઇટ ઇઝ પોસિબલ ટુ ગેટ ઓલમોસ્ટ પ્યોર પ્રોડક્ટ બાય ઇન ધીસ મેથડ. હવે આ મેથડ દ્વારા આપણે કમ્પ્લીટલી બધું કાર્ય કરી શકીએ. ધ એનરિચમેન્ટ ઓફ ધ વેપર સ્ટ્રીમ એઝ ઇટ ઇઝ પાસીસ થ્રુ ધ કોલમ ઇન કોન્ટેક્ટ વિથ રિફ્લક્સ ઇઝ ટર્મ એઝ અ રેક્ટિફિકેશન કહેવાય એને. હવે આ મેથડ દ્વારા આપણે કન્ડેન્સરમાં લઈ લઈએ એક રિટર્ન બેક એન્ડ રિફ્લક્સ, એ ફિગરમાં આપણે જોયું. એન્ડ અ મિક્સચર એનરિચમેન્ટ ધ મોર વોલેટાઇલ કમ્પોનન્ટ ઇન ધ વેપર ઇઝ ઓબ્ટેન્ડ બાય સક્સેસિવ પાર્શિયલ વેપોરાઇઝેશન અને કન્ડેન્સેશનનો યુઝ કરીને મલ્ટી સ્ટેજ કોન્ટેક્ટમાં આપણે મૂકીએ છીએ અને સાથે વેપર અને લિક્વિડનો બી યુઝ કરીએ છીએ, જે તમને ફિગરમાં બતાવ્યા પ્રમાણે. ઓકે, હવે આપણે મેઇન જોવાનું છે, કોલમમાં જોવાનું છે. ધીસ ઇઝ અચીવડ ઇન અ સિંગલ યુનિટ કોલ ધ ફ્રેક્શનેશન કોલમ. હવે ફ્રેક્શનેશન કોલમનું ડિસ્કશન આપણે આ જોવાનું છે મેઇન પાર્ટમાં. ઓકે, શરૂઆત કરીએ આપણે. ધીસ વન. ફ્રેક્શનેટિંગ કોલમ ફ્રેક્શનેટર કન્સિસ્ટ, ફર્સ્ટ વન પણ આપ્યો છે. ધીસ વન. અ સિલિન્ડ્રિકલ સેલ ડિવાઇડેડ ઇન્ટુ ધ સેક્શન બાય અ સિરીઝ ઓફ પરફોરેટેડ ટ્રેઝ. ઓકે, ફિગરમાં જોઈ લો. આ સિરીઝમાં તમને પરફોરેટેડ પ્લેટ આપેલા છે. જો 1 2 3 4 5 6 7 નંબર ઓફ પ્લેટ 7 આપેલી છે સિરીઝમાં. This one, perforated plate. Second point, reboiler. Reboiler भी आइपु छे. This one, आइरुआ. Okay. Then third one, a condenser. Which one? Is there two condenser? First one is there. Second one is there. કન્ડેન્સર અને કન્ડેન્સેટ થાય છે, જે કમ્પ્લીટલી વેપર થયા પછી ઠંડુ પડે એ પ્રોડક્ટ અહીંયા મળશે આપણને. અ લિક્વિડ મિક્સચર ટુ ધ સેપરેટેડ ઇન્ટુ ધ ઇન્ટ્રોડ્યુસ ઇન ધ સિલિન્ડ્રિકલ કોલમ મોર ઓર લેસ સેન્ટ્રલી. શું કીધું છે? મોર ઓર લેસ સેન્ટ્રલી ધ કોલમ ઇટ સેલ્ફ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ધ ટુ સેક્શન્સ. બે સેક્શનમાં આપ્યું છે ને, જો ટુ સેક્શન. ધ ફર્સ્ટ વન રેક્ટિફાઈંગ અને સ્ટ્રીપિંગ સેક્શન, બે સેક્શન્સ છે એના.
હવે સેક્શન અબોવ ધ ફીડ પ્લેટ ઓર ટ્રે ઇઝ કોલ્ડ ધ રેક્ટિફાય સેક્શન. એને કહીશું આપણે. wherein the vapor is washed to remove the less volatile component. ઓકે, મેઇન વસ્તુ ફિગરનું છે કે ફિગરમાં દર્શાવ્યા પ્રમાણે સ્ટાર્ટિંગમાં આપણે શું કરીએ છીએ, ફીડને ઇનલેટ કરીએ છીએ, જે એક્સએફ આપ્યો છે આપણને. ઓકે, ધીસ ઇઝ ધ એક્સએફ ફીડ ઇનલેટ. ફીડ ઇનલેટ થયા પછી આપણે ડિસ્ટિલેશન કોલમને યુઝ કરીએ. આ પછી સિરીઝમાં પ્લેટ આપી છે, પ્લેટ નહીં કર્યું. હવે જે વેપોરાઇઝ થયા પછી જે કન્ડેન્સ થશે, કન્ડેન્સ થયા પછી આ એક્યુમ્યુલેટરનો યુઝ કર્યો છે, જેમાં સેપરેટ થઈને જે પાર્ટ છે કુલિંગ થયા પછી ડિસ્ટિલેટ થશે. બોટમ પાર્ટમાં જુઓ, વેપર અને લિક્વિડ બે વસ્તુ છે. હવે એ રીબોઇલરમાં આવીને સ્ટીમને એડ કરીએ, કન્ડેન્સેટ થયા પછી આપણને બોટમ પ્રોડક્ટ આપણને નીચે મળે છે. ઓકે, ધીસ ઇઝ ધ ફ્રેક્શનેશન રેક્ટિફિકેશન સિસ્ટમ અથવા તો ફ્રેક્શનેશન કોલમ કહે છે. ધીસ ઇઝ ધ ફ્રેક્શનેશન કોલમ, ધીસ પાર્ટ. ઓકે, this is the main point. Main part discussion જોઈએ. Fractionation column or a fractionator consists, first one, cylindrical cell divided into the section by a series perforated trays, જે ફિગરમાં જોયું, reboiler, condenser and also liquid mixture to be separated in introduced in the cylindrical column more or less centrally. The column itself is divided into the section, the rectifying section and stripping section. બે સેક્શન આપણે કઈ રીતે ડિફાઇન કરીશું એ જોઈએ. The section above the feed plate or tray is called as the rectifying section, and wherein vapor is washed to remove the less volatile component with the liquid returned to the column from the top, known as the reflux કહેવાય એને. રિફ્લક્સમાં શું થશે, જે ઉપરનો ટર્મ છે તે વેપર ટર્મમાં આવે, પછી લિક્વિડમાં એને ડાયરેક્ટલી આપણને મળે છે. Okay, the portion below the feed plate including feed plate is called also stripping section, wherein the liquid is stripped of more volatile component by rising vapor. જુઓ, હવે ઉપરના ટર્મમાં બી વેપર જુઓ અને નીચેના ટર્મમાં બી વેપર જુઓ. એક વેપરનો પાર્ટ અહીંયા છે, તે આપણને ડિસ્ટિલેટ થઈને મળશે. અહીંયા જુઓ શું થશે, આ સ્ટીમમાંથી એને આપણે ગરમ કરીએ, વેપરનો ભાગ હશે તે કોલમમાં આવવાનો, કોલમમાંથી આપણને કઈ લિક્વિડ નેટમ મળવાની ને, જે બાય પ્રોડક્ટ દ્વારા આપણને નીચે મળશે, બોટમ પ્રોડક્ટ. ઓકે, ફિગર ખાસ જુઓ એકવાર. ને કોલમ દ્વારા કઈ રીતે રિફ્લક્સ થાય છે, એનું એક્યુમ્યુલેટર છે, કન્ડેન્સેટ થાય છે, કોલન્ટ આપ્યું છે. આ બેઝિસ છે, એના પરથી આપણે એનું પ્રોડક્ટ મળી શકીએ, એને કહેવાય ફ્રેક્શનેશન કોલમ. Okay, the stripping section આને કહીશું, wherein the strip of more volatile component by rising vapor perforated trays are nothing but gas liquid containing device on which gas vapor and the liquid are brought into the intimate contact for a mass transfer to occurs. Okay. આ છે ડિસ્કશન પાર્ટ. નેક્સ્ટ જોઈએ આગળ. સિમ્પલી ડિસ્કશન પાર્ટ આપ્યો છે, આ જે ફિગરનું છે. વેપર્સ આર જનરલી જનરેટેડ ઇન અ રીબોઇલર, જનરલી સ્ટીમ હીટેડ કહેવાય એને, એન્ડ આર ફીડ ઇન ટુ ધ બોટમ ઓફ ધીસ કોલમ, એન્ડ ધ લિક્વિડ રિમૂવ ફ્રોમ ધ ફ્રેક્સિનેટર વિચ ઇઝ ધ લેસ વોલેટાઇલ કમ્પોનન્ટ ઇઝ કોલ્ડ બોટમ ઓર બોટમ પ્રોડક્ટ. હે ને, ફિગરમાં જોયું આપણે શું કીધું છે, જે આપણને બોટમનો ભાગ મળે છે, ધીઝ વન, જે બોટમ પ્રોડક્ટ છે એને કહેવાય બોટમ, અને બોટમ પ્રોડક્ટ ઇઝ કોલ્ડ ધ ફ્રેક્શનેશન કોલમ. Simply, the vapor are generated in a reboiler. Generally, steam is heated. A steam heat થયા પછી rate and feed to the bottom of the column. The liquid removed from the fractionator
rich in the less volatile component is called the bottom or bottom product. And the vapor issuing from the top of this column is fed to a condenser where the latent heat is removed with the help of a circulated coolant through the condenser. ફિગર માં જુઓ. ઓકે, વેપરને પાસ કર્યા પછી શું થશે? કન્ડેન્સરમાં આવશે. કોલન્ટ થયા પછી એ શામાં જશે? આમાં. પછી વાલ્વને ક્લોઝ ઓપન કર્યા પછી શામાં આવશે? કુલરમાં. પછી એ ડિસ્ટિલેટ થશે ને. ધીસ ઇઝ અ મેઇન પાર્ટ. દેન બોટમ ઓફ ધી પ્રોડક્ટ, કોલમમાં આવ્યા પછી વેપર ટર્મમાં આવશે, લિક્વિડમાં આવ્યા પછી રિબોઇલરમાં આવ્યા, સ્ટીમ કન્ડેન્સ થયું, then the directly bottom of the product. Okay, this is the fractionation column જે ત્રણ પાર્ટમાં આપ્યું છે આપણને. જે ફર્સ્ટ વન ઇઝ ધ સિલિન્ડ્રિકલ સેલ, રિબોઇલર અને કન્ડેન્સર, જેમાં રેક્ટિફાઈંગ સેક્શન અને સ્ટ્રીપિંગ સેક્શનનો બેનો યુઝ કર્યો છે. અને હવે રેક્ટિફિકેશન સિસ્ટમ જે આપણને કીધી એ એના બેઝિસ પર જે કોમનલી એન્કાઉન્ટર્ડ ઇન ઇન્ડસ્ટ્રીયલ પ્રેક્ટિસમાં યુઝ થાય, as it is the possible to get almost pure product by this method. એકદમ પ્યોર પ્રોડક્ટનો યુઝ કરે. હવે રેક્ટિફિકેશન કોને કહેવાય? જે ડેફિનેશન પ્યોરલી આપણને જોઈ, ધીસ વન, ધ એનરિચમેન્ટ ઓફ ધીસ વેપર સ્ટ્રીમ એઝ ઇટ પાસિસ થ્રુ ધ કોલમ ઇન કોન્ટેક્ટ વિથ રિફ્લક્સ ઇન ટર્મ્સ એઝ ધ રેક્ટિફિકેશન્સ. ઓકે, ઇન ધીસ સેપરેશન મેથડ અ પાર્ટ ઓફ ધ કન્ડેન્સ લિક્વિડ ઇઝ રિટર્ન બેક ટુ અ રિફ્લક્સ. જે લિક્વિડ રિટર્ન થયા અને બેક ટુ બેક આપણને રિફ્લક્સમાં મળશે. મેક્સિમમ એનરિચમેન્ટ મોર વોલેટાઇલ કમ્પોનન્ટ છે એ વેપરમાં છે, obtained for a successive partial vaporizations and a condensate by a multi-stage contact of a vapor and a liquid વચ્ચે. This is achieved in a single unit called the fractionating column. ઓકે, હવે આ કોલમમાં બે વસ્તુ કીધી છે આપણને, એક તો રેક્ટિફાઈંગ સિસ્ટમ અને સ્ટ્રીપિંગ સેક્શન, તે જોઈએ. ઓકે, ડિસ્કશન પાર્ટ ઓવર કરીએ આપણે. ધીસ વન, અ પાર્ટ ઓફ કન્ડેન્સ ધીસ લિક્વિડ રિટર્ન ટુ ધ કોલમ રિફ્લક્સ એન્ડ રિમેનિંગ ધ પાર્ટ ઇઝ વિથડ્રોન એઝ ધ ટોપ પ્રોડક્ટ, અને ડિસ્ટિલેશનનો રીચ પાર્ટ છે તે વોલેટાઇલ કમ્પોનન્ટ સાથે. As we move up the column, the vapor becomes richer and richer in the more volatile component, and as we move down the column, the liquid becomes richer and richer than the less volatile component. As the liquid it at its bubble point and at the vapor is dew point, જે આપણે પોઝિટિવ ડેવિએશન અને નેગેટિવ ડેવિએશન્સમાં ઓલરેડી જોઈ ગયા છે. આ ટાઈપનો ગ્રાફ હોય. ઓકે, ઇઝ અ bubble point and a dew point. The temperature is maximum at the bottom and maximum at the top. Okay, આ બેઝિસ પર કીધું છે. The part of condensate liquid returning to the top and the column is the reflux, is called as a reflux condense. Okay, this is the part is a continuous rectification binary system. Okay, थोड़ी रिवीजन कर लिए. ધ રેક્ટિફિકેશન્સ એ એવી સિસ્ટમ છે જેમાં બાઇનરી સિસ્ટમ, એના બેઝિસ પર આપણે રિલીચ ઇક્વેશન ડિરાઈવ કર્યું હતું. રિલીચ ઇક્વેશન્સ. હવે આ ડિસ્ટિલેશનમાં આપણે ફર્સ્ટ ઓફ ઓલ જોઈ ગયા હતા વેપર લિક્વિડ ઇક્વિલિબ્રિયમ, એને કહેવાય VLE. એના પછી જોયું આપણે કોન્સ્ટન્ટ પ્રેશર ઇક્વિલિબ્રિયમ, કોન્સ્ટન્ટ ટેમ્પરેચર ઇક્વિલિબ્રિયમ, રિલેટિવ વોલેટિલિટી જે આલ્ફા કહેવાય એને. ઓકે, then Raoult's law, Henry's law, their uses. Raoult's law કોને કહીશું આપણે? The partial pressure is equal to the vapor pressure into mole fraction is equal to, આ ઇક્વેશન છે P bar is equal to P into X. X is the mole fractions. ઓકે, દેન આપણે જોયું મેક્સિમમ અને મિનિમમ બોઇલિંગ એઝોટોપ, જે પોઝિટિવ ડેવિએશન્સ અને નેગેટિવ ડેવિએશન્સમાં આપણે જોઈ ગયા છે એ ગ્રાફ વર્ડ માટે.
ઓકે, હવે કેલ્ક્યુલેશન અને પ્રોડક્ટનો કોમ્પોઝિશન્સ જે આપણે જોવાના છે ઓલરેડી. પછી જોયું આપણે ફ્લેશ વેપરાઇઝેશન જેને સિમ્પલ ડિસ્ટ્રીબ્યુશન કહેવાય આપણે. મટીરિયલ બેલેન્સ જોયું. હવે કેલ્ક્યુલેટ અમાઉન્ટ ફોર કોમ્પોઝિશન્સ છે. ડિફરન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન જોયું આપણે, સિમ્પલી જે બોટમ પ્રોડક્ટ દ્વારા મળે છે આપણને રિફ્લેક્સર સિસ્ટમમાં. ઓકે, હવે કન્ટિન્યુઅસ રેક્ટિફિકેશન સિસ્ટમ કોને કહેવાય? જે બાઇનરી સોલ્યુશનના બેઝિસ પર આવે તે આપણે અત્યારે જોઈએ છીએ, ધીઝ વન. ઓકે, તો ખ્યાલ આવી ગયો છે આ પોઈન્ટમાં બધાને? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે ફ્રેક્સેશન કોલમમાં આ રીતે યુઝ થાય છે એનો. લાસ્ટ પોઈન્ટ છે એઝ ધ લિક્વિડ ઇઝ ઇટ્સ બબલ પોઈન્ટ એન્ડ ધ વેપર ઇઝ ડ્યુ પોઈન્ટ, ટેમ્પરેચર પર આધારિત રાખે, જે મેક્સિમમ ટોપ ઓફ ધી મિનિમમ ટોપ સુધી. ઓકે, તો થેન્ક યુ સો મચ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. એન્ડ ધી નેક્સ્ટ ટોપિકમાં આપણે જોવાના છે રેક્ટિફિકેશન ઓન આઈડિયલ પ્લેટ માટે, જે સ્ટ્રીપિંગ સેક્શન અને એનરિચિંગ સેક્શનના પોઈન્ટ આવે બંને માટે જોઈશું. ઓકે, તો થેન્ક યુ સો મચ.